સોમવારે પૂનમના દિવસે ભલે વ્રત તોડી નાખજો, પણ બધી માતાઓ બહેનો આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વગર ચૂપચાપ જરૂર ખાઈ લેજો. માત્ર ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એટલી ધન દોલત આવશે કે તમે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુદોષ, કાલ સર્પદોષ બધું દૂર થઈ જશે. ભક્તો, 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાનો ખૂબ જ પવિત્ર દિવસ છે અને આ દિવસે બધી માતાઓ બહેનો જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તથા ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે રાખે છે. અને વ્રત દરમિયાન જે પણ માતાઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે છે તો જીવનના દરેક કષ્ટ અને દુઃખ સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમાનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે તથા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ આ દિવસને સ્નાન, વ્રત અને પૂજા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને તેમની પાસે પોતાના પરિવારની સુખ શાંતિની કામના કરે છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી કરેલી પૂજા અને દાન અનેક ગણું ફળ આપે છે, જેનાથી વ્યક્તિના પાપ નષ્ટ થાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે. ખાસ કરીને તે લોકો જેમને સંતાન સુખ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છા હોય તેમના માટે આ વ્રત ખૂબ જ લાભદાયી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. આની સાથે જો કોઈ વ્યક્તિ જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત રાખવાની સાથે સાથે જો આ વિશેષ વસ્તુ ખાઈ લે છે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પોતાની મેળે આવવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો તમે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને તમારા જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ. ભક્તો, 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે જે લોકોના ઘરોમાં આ 3 વસ્તુઓ ખાવામાં અથવા બનાવવામાં આવે છે તેમના ઘરમાં આખા વર્ષ ધન દોલતની વર્ષા થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેમની પર બની રહે છે. જી હા ભક્તો, આ જ્યેષ્ઠ પૂર્ણિમા આખા 51 વર્ષો પછી એક દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ પૂર્ણિમાને સર્વસુખ પ્રદાયિની એટલે કે બધા સુખોને આપનારી પૂર્ણિમા કહેવામાં આવે છે. અને ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમાનું વ્રત જે પણ કરે છે તેને ધન, ધાન્ય, ઐશ્વર્ય અને સાથે જ માનસિક શાંતિથી લઈને વૈકુંઠ ધામ સુધી બધું જ પ્રાપ્ત થતું જાય છે. એટલા માટે ભક્તો, આ શુભ સમયમાં એટલે કે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા પર ભલે કંઈ ન ખાતા પણ આ એક વસ્તુ ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલી ધન દોલત આવશે કે તમે સંભાળી નહીં શકો. અને હા ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો ખાતા, નહીંતર આખું ઘર પરિવારમાં પરેશાનીઓમાંથી ઘેરાઈ જાય છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા પર શું ખાવું જોઈએ જેથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે. કારણ કે ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમાનો આ દિવસ વિશેષ રૂપથી વ્રત, ઉપવાસ અને ધ્યાન સાધના માટે ઉપયુક્ત માનવામાં આવે છે. એટલા માટે ભક્તો, 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે આ 5 કામ કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ કાર્યો થાય છે માતા લક્ષ્મી આવા ઘરથી હંમેશા માટે જતી રહે છે. ભક્તો,
સાથે અમે તમને એ પણ જણાવીશું કે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતથી કમી નહીં રહે. હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરમાં આવતા રહેશે. ધન પ્રાપ્તિના બધા રસ્તા ખુલી જશે. પણ એક વાત ધ્યાનથી રાખજો, વિડીયોને ક્યારેય અધૂરો ન છોડશો. ઘણા લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી અમને સફળતા કેમ નથી મળી રહી. જો તમે સાચે જ ઈચ્છો છો કે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તો વિડીયોને પૂરો જુઓ, કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ભક્તો વિડીયોને ધ્યાનથી અને પૂરી રીતે જુઓ. સાથે જ ભક્તો ગમે તે થઈ જાય પણ 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આ એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. પછી તમને કરોડપતિ બનતા ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. કારણ કે ભક્તો 51 વર્ષો પછી જ્યેષ્ઠ પૂર્ણિમા આવા દુર્લભ અને શુભ સંયોગમાં પડી રહી છે અને આ જ્યેષ્ઠ પૂર્ણિમા હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે સૌથી ઉત્તમ માનવામાં આવી રહી છે. ભક્તો, આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો. મતલબ કે જે પણ તમે આ દિવસે કરો છો તે હંમેશા ફળદાયી જ હોય છે. અને ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમા આખા વર્ષોમાં ફક્ત એક જ વાર આવે છે. તેથી આ દિવસે એટલો ખાસ કે તેને કોઈ પણ કિંમતે છોડવો જોઈએ નહીં. તમારે આ 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમા પર વ્રત જરૂર કરવું જોઈએ. સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અને એક વિશેષ ઉપાય છે જે અમે તમને વિડીયોના અંતમાં જણાવવા જઈ રહ્યા છીએ તે તો તમારે જરૂર કરવો જ જોઈએ. અને સાથે ભક્તો, આ દિવસે પૂર્ણિમા કથા પણ અવશ્ય સાંભળવી જોઈએ. ભક્તો, ચાલો સૌથી પહેલાં તમને જ્યેષ્ઠ પૂર્ણિમાની થોડી માહિતી આપી દઈએ. ભક્તો, આ વખતે 2026માં જ્યેષ્ઠ પૂર્ણિમાને લઈને લોકોના મનમાં ખૂબ ભ્રમ છે કે આ વ્રત 28 જૂને રાખવું કે 29 જૂને રાખવું, પૂજા પાઠ કેવી રીતે કરવા, શુભ મુહૂર્ત શું રહેશે, શું ખાવું છે અને શું નથી ખાવું. આ વિડીયોમાં અમે તમારો બધો કન્ફ્યુઝન દૂર કરી દઈશું. બસ તમને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જરૂર જુઓ, કારણ કે પૂરી માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે ધ્યાનથી અંત સુધી જોશો. ઘણા બધા ભક્તોના પ્રશ્નો પણ આવી રહ્યા છે કે ગુરુજી, શું અમે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ચોખા ખાઈ શકીએ છીએ કે નહીં? અથવા જે લોકો પહેલીવાર વ્રત કરી રહ્યા છે તેઓ આ દિવસે વ્રત કરી શકે છે કે નહીં? આ બધા સવાલોના જવાબ પણ અમે આજના વિડીયોમાં તમને આપવાના છીએ. અને સૌથી જરૂર વાત તે કઈ વસ્તુ છે જે તમારે 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે જરૂર ખાવી જોઈએ. કારણ કે જો તમે આ વસ્તુ ખાઓ છો તો તમને ધનવાન બનતા વિધાતા પણ તમને નહીં રોકી શકે. ભક્તો, આ પૂર્ણિમા ખૂબ જ વિશેષ અને ફળદાયક છે. અને આ રાત્રે તમારે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધવી જોઈએ. જો તમે આવું કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આગમનના બધા રસ્તા ખુલતા જાય છે. ભક્તો, એટલા માટે ફરી કહી રહ્યા છીએ, વિડીયોને પૂરો જ જુઓ, તેને ક્યારેય અધૂરો ન છોડશો. તો ચાલો ભક્તો, હવે જાણીએ છીએ કે 2026માં જ્યેષ્ઠ પૂર્ણિમાની સાચી તારીખ અને મુહૂર્ત શું રહેવાનું છે. ભક્તો, હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026ની જ્યેષ્ઠ પૂર્ણિમા 29 જૂન 2026ના રોજ મનાવવામાં આવશે. વૈદિક પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની શરૂઆત 28 જૂને રાત્રે 9 થી 12 મિનિટે શરૂ થશે અને 29 જૂનના રોજ રાત્રે 10 થી 52 મિનિટે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર વ્રત અને સ્નાન દાનવાળી પૂર્ણિમા 29 જૂન 2026ના રોજ જ માનવામાં આવશે. વાત કરીએ કે ચંદ્રની, તો 29 જૂનના રોજ ચંદ્રનો સમય સાંજે 6:44 મિનિટે હશે. તો ભક્તો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને નીચે કામેન્ટ બોક્સમાં ઓમ મહાલક્ષ્મી નમઃ જરૂર લખો. તો ચાલો ભક્તો, સૌથી પહેલાં જ્યેષ્ઠ પૂર્ણિમાની સરળ પૂજન વિધિ જાણી લઈએ. તો ભક્તો,
આ દિવસે પ્રાતઃ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. પૂજા સ્નાનને સાફ કરીને ત્યાં એક ચોકી પર પીળું કપડું પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તસવીર અથવા પ્રતિમા સ્થાપિત કરો. દીવો પ્રગટાવો અને ગંગાજળ છાંટીને પૂજા આરંભ કરો. આ પછી હળદર, ચોખા, ફૂલ, તુલસી દળ, અક્ષત અને ધૂપ દીપ અર્પિત કરો. ભગવાન વિષ્ણુને તુલસી અને માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે. મીઠાઈ, ખીર અથવા રાંધેલા ચોખાનો ભોગ લગાવો અને અંતમાં આરતી કરો. પૂજા પછી દીપદાન કરો અને જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે સાચા મનથી કરેલી પૂજાથી સુખ, શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. ચાલો ભક્તો, હવે આગળ વધીએ અને જાણીએ કે જ્યેષ્ઠ પૂર્ણિમા પર તે કઈ ગુપ્ત વસ્તુ છે. તે ખાઈ લેવા માત્રથી જીવનમાં ચમત્કારી બદલાવ લાવી શકે છે. ભક્તો, 29 જૂન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તમારે 5 ખાસ કાર્યો જરૂર કરવા જોઈએ, જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાં દરેક સંકટનો દૂર કરે છે. તો ભક્તો, હવે જાણીએ કે જ્યેષ્ઠ પૂર્ણિમા પર એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. આનાથી તમારા જીવનમાં બધું જ તમારા અનુકૂળ થવા લાગશે. તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય, તમારા બાળકોનું જીવન મંગલમય હોય અને ક્યારેય કોઈ કષ્ટ કે અવરોધ ન આવે, એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે જરૂર કરી લેવું જોઈએ. આ સાથે ભક્તો, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ નથી બનાવવી જોઈએ. ચાલો જાણીએ તેમના વિશે. તો ભક્તો, આ જ્યેષ્ઠ પૂર્ણિમાની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવજો, કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને જ્યેષ્ઠ પૂર્ણિમા પર દ્રાક્ષ ખાઈ લે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી હોતી. પૂર્ણિમાના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ સમાયેલો હોય છે. એટલા માટે ભક્તો, આ વખતે તમે દ્રાક્ષ જરૂર ખાઈ લેજો. સાથે જ જો તમે આ દિવસે શેરડી કે ગોળનું સેવન કરી લો છો તો તમારા જીવનમાં ધનની વર્ષા થતી રહે છે. સાથે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત કરો. સાથે મખાના પણ માતા લક્ષ્મીને જરૂર ચઢાવો. જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમૃદ્ધમાંથી થઈ હતી, તે જ પ્રકાર મખાનાની ઉત્પત્તિ પણ જળ તત્વથી માનવામાં આવે છે. અને ભક્તો, મખાના પણ કમળના છોડમાંથી જ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાના બંને ખૂબ જ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખાનાની ખીર બનાવીને જે લક્ષ્મી નારાયણને અર્પિત કરો છો, તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ભક્તો, શાસ્ત્ર કહે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુને દૂધ અને ચોખાની ખીર અર્પિત કરે છે, તે ક્યારેય દરિદ્ર નથી હોતો, બલકે આવો વ્યક્તિ સ્વયં જ ધન થઈ જાય છે. અને જે વ્યક્તિ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે, તેના ગ્રહ નક્ષત્ર સુધી સુધરી જાય છે. તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ નથી રોકી શકતું. માતા રાણીને અર્પણ કરીને તે જ પ્રસાદરૂપી ખીર આખા પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, આનાથી તમારા જીવનમાં બંધ ભાગ્યના તાળા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપથી આવી જાય છે. આ દિવસે ખીર અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાચા મનથી અને તમારા આશીર્વાદ આપે છે. સાથે જ્યેષ્ઠ પૂર્ણિમા પર રીંગણનું શાક બિલકુલ ન બનાવવું, ન ખાવું, કારણ કે શાસ્ત્રો અનુસાર આ ઘોર પાપ માનવામાં આવે છે. સાથે જ્યેષ્ઠ પૂર્ણિમા પર ખાટી વસ્તુઓ બિલકુલ ન ખાવી, કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ડબ્બાબંધ લચ્છી કે જ્યુસ પીવાથી બચો. તેમાં કેમિકલ ભરેલા હોય છે જે તમારા વ્રતને તોડી શકે છે. જ્યારે પણ તમે ફળોને રસ પીવો તો તેમાં ન તો મીઠું નાખો, ન તો બરફ નાખો, કારણ કે આનાથી વ્રત તૂટી શકે છે.
કોઈ પણ ભેળસેળ વગરનો સાદો ફળનો રસ પીવો ત્યારે તમારું વ્રત પૂર્ણ અને સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ તે વસ્તુ જે જ્યેષ્ઠ પૂર્ણિમામાં નથી બનાવવી જોઈએ, નહીંતર આખું ઘર બરબાદ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ક્રોધ તમારા પર આવી શકે છે. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે લસણ ડુંગળીનું ખાવાનું ક્યારેય ન બનાવો અને ન ખાવું, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે અને આ વખતની જ્યેષ્ઠ પૂર્ણિમા પર પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે જે ભક્ત આ દિવસોમાં લસણ ડુંગળીનું સેવન કરે છે તેમના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ નારાજ થઈ જાય છે. અને જ્યાં રાહુ કેતુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની કૃપા નથી વરસતી. સાથે આ દિવસે તમારે ચોખા પણ બિલકુલ ન ખાવા જોઈએ. જ્યારે ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે તો તેમાં સાબુદાણાની ખીર અથવા મખાનાની ખીર જરૂર બનાવો અને અર્પિત કરો. પણ બાકીના સામાન્ય દિવસોમાં ચોખા, લસણ, ડુંગળીનું સેવન થઈ શકે છે, પણ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે તેનાથી દૂર રહો. નાના મોટા બાળકો પણ ભૂલ કરી શકે છે, કારણ કે બજારની ડબ્બાબંધ વસ્તુઓમાં ચિપ્સ, કુરકુરેમાં પણ લસણ ડુંગળી મળી જાય છે. તો આ દિવસથી પૂર્ણરૂપે બચવું શ્રેષ્ઠ છે. કારણ કે ભક્તો, જરા વિચારો, શું તમે આ વિશેષ દિવસે રાહુ કેતુને તમારા ઘરે બોલાવશો કે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને? તો જાણી જોઈએ તમારા ઘરને બરબાદ ન કરો. ધર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી, પકોડા, પીળો હલવો, પીળી ખીર વગેરે. કારણ કે આ દિવસે પીળો રંગ સ્વર્ણનું પ્રતીક માનવામાં આવે છે કે ધન, વૈભવ અને સૌભાગ્યનું સૂચક છે. ભક્તો, આ દિવસે તમારા વડીલોના ચરણ જરૂર સ્પર્શ કરો, તેમનો આશીર્વાદ લેવો ખૂબ ફળદાયી હોય છે. અને ધ્યાન રાખો, સ્ત્રીનું અપમાન ન કરો, કારણ કે મા લક્ષ્મી ખુદ સ્ત્રી સ્વરૂપમાં હોય છે. તેમનું અપમાન સીધું લક્ષ્મી માતાનું અપમાન છે. કોઈની બુરાઈ કે ચુગલી ન કરો. આ દિવસ શાંતિ અને ભક્તિનો હોય છે. અને એક ખૂબ જરૂર વાત, જો આ દિવસે કોઈ ભિખારી, સંત કે કન્યા તમારા દ્વાર પર કંઈ માગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ ન પાછા વાળો, કારણ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર ભ્રમણ કરે છે અને કોઈ પણ રૂપમાં તમારા દરવાજા સુધી આવી શકે છે. ખાસ કરીને કન્યાઓને મીઠું જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે. જો તમે કન્યાનું અપમાન કરો છો તો લક્ષ્મી નારાયણજીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. ભક્તો, આગળની માહિતી આપતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો. ભક્તો, જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે. આજે અમે તમને આ ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે. પણ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમ છે જેમણે જાણવા અને અપનાવવા ખૂબ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશહાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ જ્યેષ્ઠ પૂર્ણિમા પર તુલસી મૈયાને ચૂંદડી જરૂર ચડાવો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા જીવનમાં વરસે છે. પણ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેને પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે, પણ તે ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પિત કરવી એક ખૂબ જ શુભ કાર્ય છે. આનાથી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. અને ભક્તો, ધ્યાન રાખો કે તુલસી પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બની રહેવી જોઈએ.
સાથે તુલસી પાસે ક્યારેય પણ કટુ કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીંતર તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાય વિશે, જેને જ્યેષ્ઠ પૂર્ણિમા પર કરવો જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટીને દાટી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીરે ધીરે થવા લાગે છે. કારણ કે તુલસી મૈયાને લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે, એટલા માટે તેમનો આશીર્વાદ મળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો. આનાથી જીવનમાં સૌભાગ્ય બની રહે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખો. ધન્યવાદ.